જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને આજે મારે વાત કરવી છે કે અત્યારે સોશિયલ મીડિયામાં સમાજના બંધારણ ને સમાજના ઓલાન તે બહુ ચાલી રહ્યા છે અને એના વિરોધ પણ બહુ થાય છે. તો એના માટે થોડાક બે શબ્દ કહેવા છે મારે. સમાજના અગ્રણીઓને, સમાજના આગેવાનોને બધાને કહેવા છે. કોઈ એક સમાજ પ્રત્યેની વાત નથી, આ બધા સમાજને લાગુ પડે છે અને બધા સમાજ પ્રત્યેની હું એક વાત રજૂ કરવા માગું છું. જો કે કોઈએ ઉઠતું તીર લેવું નહીં અને લેવું હોય તો તમને છૂટ છે, કારણ કે હું કાંઈ ઓલી કરવા ગેંગે ફેફે કરતો નથી ને જેને કહું છું ને એને ખુલ્લે આમ કહું છું ને જે પછી તમારે કાયદેસર કાર્યવાહી કરવી તો છૂટ છે ને જે કરવું એ છૂટ છે. પણ આ મારા શબ્દ હું અહીંયા મૂકું છું. તમને સારા લાગે તો લેજો, બાકી તમે તારે જવા દેજો અને મનમાં લેવું હોય તોય લેજો, તમને જે સારું લાગે. પણ અત્યારે સમાજના ઓલા કરીને અલગ અલગ બંધારણ બનાવવામાં આવે છે. તો કે સમાજના કેવા બંધારણ બનાવે તો કે ડીજેના મુક્તિ ને ડીજેની બગાડવાનું 100%. આનાથી સમાજને ફાયદો થાય જ છે કે ભાઈ ફાલતુના ખર્ચા બચે છે. તો ભાઈ સમાજને છે ને કઈ ખર્ચા કરે છે કે ભાઈ એ કેપેબલ હોય કે એના પાસે યોગ્ય રીતે હોય ત્યારે ખર્ચા કરે છે ને જેની પાસે ખર્ચા કરવાની તેવડ નથી હોતી એ નથી કરતા. એટલે એમાં કોઈ ઓલી કરવાની નથી, પણ આ રાજકારણ કરવાની ઓલી છે. અને જો સમાજને સુધારવા માટે, તમારે સમાજને ઓલા કરવા માટે તમારે જો બંધારણ કરવા હોય ને તો તમારે બંધારણ એવા કરવા જોઈએ કે કોઈ પણ સમાજનો વ્યક્તિ કે કોઈ સમાજનો દીકરો દારૂ પીતો હોય તો એને નાઈટની બારો કાઢો, કોઈ સમાજનો બુટલેગર હોય તો એને નાઈટની બારો કાઢો, કોઈ સમાજનો નેતા એવો હોય કે જે પ્રજા સાથે ખોટું કરતો હોય તો એને નાઈટની બારો કાઢો, કોઈ સમાજનો એવો નેતા હોય કે જે પ્રજાના પૈસા ખાતો હોય, જે ફ્રોડ કરીને ઓલું કરતો હોય, સિસ્ટમ સાથે સંકળાયેલો હોય ને સિસ્ટમમાં ભ્રષ્ટાચારી કરતો હોય, એવાને સમાજ બહાર કાઢો. તમારે જો સમાજને સુધારવું હોય, જો તમારે સમાજને સુધારવું હોય ને તો આવા નિયમ લાગુ કરો કે ના કે ખાલી ડીજે બંધ કરીને આ બંધ કરીને તે કરીને ખોટી રાજકારણ કરવાની ઓલી બંધ કરો. હું કોઈ પણ એકને નથી કહેતો, આવા ઘણા સમાજમાં આવા બંધારણ થાય છે ને ઘણા સમાજ એવા વિચારે પણ છે કે આવા બંધારણ બંધ કરવા. જો 100% ડીજે બંધ કરો, એના એ સારું છે સમાજ માટે ને યોગ્ય રીતે કે આપણો ફાલતુનો ખર્ચો લાઇટ ડેકોરેશન ના ને તે બધું થાય છે, એમાં ફાલતુના ખર્ચા થાય છે. તો મારે એ સમાજના નેતા અમુક છે, સમાજના ઓલા છે ને એને મારે એ કહેવાનું છે કે ભાઈ તો તમારે છે ને આ રેલીઓ નીકળે ત્યારે પણ તમે ડીજે બંધ કરી દેજો, ત્યારે તમે પ્રચાર કરવા નીકળો છો ત્યારે પણ એવું બધું બંધ કરી દેજો, ત્યારે એના વિશે પણ વિચારજો. એટલે હું એ કહેવા માંગુ છું કે આ છે ને ખોટા સમાજના નામે છે ને રાજકારણ કરી ખાય છે ને પછી કાંઈ સમાજને ઓલું કરતું નથી. સમાજને જરૂર પડે ને તો એ કાંઈ કોઈ આવતું નથી. સમાજને જરૂર આ છે કે ભાઈ તમે સમાજમાં ખોટી રીતના અમુક બુટલેગરો છે, અમુક સમાજમાં દૂષણ કરવાવાળા છે, સમાજમાં વ્યસન વાળા છે, એવા છે, એને નાચ બારા કાઢો ને ભાઈ. તમારામાં ક્ષમતા હોય, તમારામાં તેવડ હોય તેવા નાચ બારા કાઢો તો સમાજ સુધરશે. જેનામાં એવી રીતની ઓલા કુરિવાજો છે ને એવી રીતના છે ને એને નાચ બારા કાઢો ને તો સમાજ સુધરશે. બાકી સમાજમાં આવી પ્રથા બંધ કરવાથી કઈ સમાજ સુધરશે કે સમાજને આર્થિક ઓલી નહીં થાય. એટલે છે ને જે યોગ્ય રીતે તમારે જે પગલાં ભરવાના છે ને એ ભરો. પછી ખોટી રાજકીય ઓલા રોટલા શેકવા માટે ખોટા સમાજને દુરુપયોગ કરીને સમાજને અવળી દિશાએ દોરવાનું ના કરો. અને 100% તમે અમુક ડગલા ભરો છો, આવું પ્રતિબંધ મૂકો છો, એ 100% સારું છે. પણ એના માટે મેં તમને કીધું ને તમારે છે ને પાલન આ કરાવવાની જરૂર છે કે યોગ્ય રીતે આપણું ભારતના બંધારણ મુજબ હાલે છે તો જ એને સમાજમાં રાખો, બાકી સમાજને બહિષ્કાર કરો એને. તો એવી રીતના તમે જ્યારે યોગ્ય રીતના ડગલા ભરશો ને ત્યારે ઓલું થાય. બાકી સમાજના વાડા કરીને આ તમે કરો છો શું તો કે ભાઈ અંગ્રેજો પહેલા આવ્યા હતા, એને પણ ભારત ઉપર આવ્યું તો કે ભાગલા પાડીને રાજ કરો. અત્યારે સમાજ અલગ, એક સમાજ આ સમાજ ઓલો સમાજ. અરે આ તમે ભારતમાં રહો છો, ત્યાં કોઈ સમાજના બંધારણ નથી હાલતા, ત્યાં ભારત દેશનું ન્યાયતંત્રના હિસાબે ભારતનું બંધારણ હાલે છે. એટલે કોઈ પણ ઓલી કરવી જોઈએ તો કે કાંઈ પણ તો કે આ સમાજ આ નક્કી કર્યું, ઓલા સમાજ. અરે ભાઈ સમાજવાદ આ ગુજરાતમાં હું સમાજવાદ જ કરવાનો છે નીકળો, સમાજને જ એકને બંધારણ બનાવવાના છે. 100% ભાઈ યોગ્ય રીતે સમાજને ફાયદો થતો હોય એવા બંધારણ બનાવાય. પણ સમાજને હું એક આ ટકોર કરું છું કે તમે આવા પણ બંધારણ કરજો કે ભાઈ આપણા સમાજમાં કોઈ પણ એવો રીતનું કૃત્ય દ્રશ્ય કરે છે, કોઈ એવી રીતનું હાનિકારક છે, કોઈ અસામાજિક તત્વ છે, કોઈ એવા નશાવાળા વ્યક્તિ છે, કોઈ નશાને પ્રસાર કરતા વ્યક્તિ છે, એવાનો પણ બહિષ્કાર કરજો ને. ત્યારે તમે યોગ્ય રીતે સમાજને સુધારવા નીકળ્યા ને ત્યારે હું તમને એમ કહે કે તમે યોગ્ય રીતે સમાજને સુધારવા નીકળાશો. એટલે બને ચાલે કે વિડીયો શેર કરજો ને. બધા એ અમુક બધાને નથી કહેતો, બધા એવી રીતના ન હોય, ઘણા ખરા સમાજ સુધારવા માટે જ હોય છે. પણ અમુક આ સમાજ ઠેકેદારો છે ને અમુક કહું છું એને આ કહેજો કે તમે છે ને પેલા સમાજમાં આવી રીતના સુધારણા કરશો ને ત્યારે સમાજ આગળ આવશે. બાકી ખોટા આ કરશું આના ઉપર પ્રતિબંધ મૂકશું તો સમાજમાં કાંઈ સુધારો નહીં આવે ને સમાજમાં બે ફાટા પડશે. એટલે પહેલાં તમારે છે ને સમાજમાં સુધારવું હોય ને તો પેલા આવી રીતના અમુક આવા આપણા વ્યસન ને અમુક એવી રીતના ગળી ગલા છે ને એને તમે સુધારો. તો વધારે કાંઈ નથી કહેવું. અસ્તુ જય હિન્દ, જય માતાજી. તો બધાને સીતારામ.